जो बजार में आ बधा सेक्टर में तो आपने उत्साह जोवा मळी ज रह्यो छे, परंतु आज जे स्टॉक में खासो एवो उत्साह है अने एनो उत्साह आज आखा बजारनी अंदर संचार थई रह्यो छे। ए छे रिलायंसनो स्टॉक। रिलायंस में आज एक सारी एवी तेजी है अने कंपनीनी मार्केट केप में पण आज सारो एवो उछाळो नोंधायो छे। विगत लईने जोडाया छे सहयोगी यतीन मोटा। यतीनजी जणावो के शुं खास कारण छे આજે આટલી સારી તેજીનું અને કયા કયા આજે અન્ય માર્ક્સ આ સ્ટોકે અહીંયાથી આપણે સર કરતા દેખાયું છે? ક્લિયરલી આજે વાત કરીએ ઓઇલ એન્ડ ગેસ સેક્ટર જ પૂરેપૂરે બઝિંગ છે। ઓએનજીસીની વાત કરો તો 8% ઉપર અને રિલાયન્સની વાત કરો તો 7-8%ની તેજી જોવા મળી રહી છે। રિલાયન્સ ગ્રુપની વાત કરીએ જ્યાં મુકેશ અંબાણી પ્રમોટર છે તો 20 લાખ કરોડની માર્કેટ કેપ થઈ ગઈ છે ગ્રુપની અને આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 1.5 લાખ કરોડની ઉપર માર્કેટ કેપિટલાઇઝેશન એડ કર્યું છે। પાછલા 25 વર્ષમાં 25મી વખત છે કે આટલો મોટો ઇન્ટ્રાડે મૂવ આવ્યો છે। એટલે આપણે જોતા હોઈએ છીએ કે વર્ષમાં એક મોટો મૂવ રિલાયન્સ આપે તો એ ટાઈપનો મોટો મૂવ આજે રિલાયન્સમાં તમને આવતા જોવા મળી રહ્યો છે। તમે એડજસ્ટ કરી નાખો જીઓ ફાઇનાન્શિયલનું ડીમર્જર તો એ ડીમર્જરના ભાવ ના એડિશનથી બી સ્ટોક અત્યારે ઉપર છે રેકોર્ડ લેવલ્સ ઉપર। અને ઇન્ટ્રાડેની વાત કરો તો સપ્ટેમ્બર 2020ની પછીની આ સૌથી મોટી ઇન્ટ્રાડે તેજી તમને જોવા મળી રહી છે। એટલે જોરદાર મોમેન્ટમ તમને જોવા મળી રહ્યું છે। રિટેલ અને જે ટેલિકોમ બિઝનેસીસ છે એની અનલોકિંગની વાતો તો મેનેજમેન્ટે ઓલરેડી કરી છે તો કદાચ ઇન્વેસ્ટરો હવે એક્સપેક્ટ કરી રહ્યા છે કે આઈપીઓ કે ડીમર્જર આ બંને સેગમેન્ટ્સમાં આગળ જતા જોવા મળી શકે। કંપનીના મોટા વિસ્તારના પ્લાન્ટ છે। તમે વાઇબ્રન્ટ ગુજરાતની વાત કરો તો ત્યાં ગ્રીન હાઇડ્રોજન માટે રિલાયન્સે મોટા પ્લાન્સ અનાઉન્સ કર્યા છે। અને તેમજ ઓએનજીસીની વાત કરીએ તો એ બી સ્ટોક આજે ફોકસમાં છે કારણ કે કેજી ડીપ વોટર બેસિનમાં એમનું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે જેનાથી 10-11% પ્રોડક્શન ઓવરઓલ બેસિસથી વધશે અને કંપનીનું ટાર્ગેટ એ છે કે ઓવરઓલ પ્રોડક્શન લગભગ 20% સુધી વધારવામાં આવે। આગળ જતાં મોઝમ્બિક જે ફોરેન બ્લોક છે ત્યાંથી બી પ્રોડક્શન આવવાની વાતો ચાલી રહી છે। એટલે બંને રિલાયન્સ અને ઓએનજીસી આજે નિફ્ટીમાં લગભગ 150-200 પોઈન્ટની તેજીમાં કોન્ટ્રીબ્યુશન આપી રહ્યા છે। એટલે જો 150-200